ભરૂચ નર્મદા કોલેજનો પર્યાવરણ બચાવવાનો એક સુંદર પ્રયાસ. કુદરતી સંપદાનો સદઉપયોગ સાથે રક્ષણ કરીને કોલેજ સંકુલને બનાવ્યું હરિયાળું. પાણીનું પરિવર્તન આજની દુનિયાનું સૌથી વિકટ પ્રશ્ન આજે દુનિયા સામે છે. જળવાયુ પરિવર્તનના કારણે પૂર, દુકાળ, વાવાઝોડા અને વાતાવરણમાં અચાનક પલટો સહિતની ઘટનાઓ બની રહી છે, જેના કારણે આપણા જીવન પર અને પ્રાણીઓ પર એક મોટો પ્રભાવ પડે છે. વાતાવરણમાં કેમિકલ ગેસો જેવી કે CO, નાઇટ્રિક ઓક્સાઇડ સહિતની ભળવી, વધુ પડતા કપાતા વૃક્ષો, પાણી પ્રદૂષણ સહિતના કારણે વાતાવરણ પ્રદૂષિત બન્યું છે, જેના કારણે મોસમમાં પણ ફેરબદલની ઘટનાઓ આપણે સૌ જોઈ રહ્યા છીએ. અને જો આ વસ્તુ પર કાબૂ મેળવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આ વાતાવરણમાં લોકોનું જીવવું પણ મુશ્કેલ થઈ જશે. ત્યારે ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટેનું પ્રયાસ દરેક વ્યક્તિએ કરવું જોઈએ, જેની પહેલ ભરૂચની નર્મદા કોલેજે કરી છે. કોલેજ દ્વારા કેમ્પસમાં વર્ષ દરમિયાન વપરાતી વીજળીથી પણ વધુ વીજળીનું ઉત્પાદન કરી નર્મદા કોલેજ નફો મેળવે છે. દરેક ક્લાસરૂમમાં પાવર સેવિંગ પંખાઓ અને લાઇટનો ઉપયોગ કરી વીજળીની બચત કરે છે. કોલેજમાં સૌથી મહત્વનું રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું શરૂ કરવામાં આવી છે. નર્મદા કોલેજમાં 2300થી વધુ વિદ્યાર્થીઓ ભણવા આવે છે, ત્યારે વિદ્યાર્થીઓને શુદ્ધ પાણી મળી રહે તેની માટે RO સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. RO સિસ્ટમ દ્વારા વિદ્યાર્થીઓ શુદ્ધ પાણી પીએ છે, પરંતુ આ શુદ્ધ પાણી કરવામાં 12,000 લીટર પાણી વેડફાઈ જાય છે, જેને કોલેજ દ્વારા સંગ્રહ કરીને ટોયલેટ ફ્લશમાં વાપરીને પાણીનો સદુપયોગ કરે છે. વરસાદ પણ કોલેજના કેમ્પસમાં હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઊભી કરવામાં આવી, જેમાં 3 ટાંકીઓમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. ઉપરાંત કોલેજમાં ઘટાદાર વૃક્ષોના કારણે રોડ પર અને અન્ય સ્થળો પર પડતા પાંદડાઓને સંગ્રહ કરીને કમ્પોસ્ટિંગ સિસ્ટમ દ્વારા કમ્પોસ્ટ કરીને ખાતરમાં ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે કોલેજમાં અને આજુબાજુની સોસાયટીમાંથી ફૂડ વેસ્ટને મેળવી બાયોગેસનો પ્લાન્ટ ઊભો કરી ઉત્પાદન કરી પોતાના કેમ્પસમાં આવેલી કેટિંગ સહિતની ગેસથી ચાલતી સિસ્ટમ પણ પોતે જ ડેવલપ કરી છે. કોલેજ દ્વારા અતિ મહત્વપૂર્ણ કેમિકલ ફેકલ્ટીમાંથી નીકળતા કેમિકલના પાણીને પણ એક ટેન્કમાં સંગ્રહ કરી અંકલેશ્વરમાં આવેલા ETC પ્લાન્ટમાં જ નિકાલ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે નર્મદા કોલેજના સંકુલમાં વાવેલા વૃક્ષો પર સ્કેનિંગ કોડ પણ લગાવવામાં આવ્યું છે, જેનાથી વિદ્યાર્થીઓ જાણી શકે કે આ કયો વૃક્ષ છે અને કઈ પ્રજાતિનું છે. સાથે સાથે કેમ્પસમાં આ વૃક્ષોના કારણે કોંગ્રેસના જંગલમાંથી લુપ્ત થતી 25થી પણ વધુ પક્ષીઓની પ્રજાતિ નર્મદા કોલેજના સંકુલમાં જોવા મળે છે. આ રીતે ભરૂચની નર્મદા કોલેજ પર્યાવરણ બચાવવાનું એક ઉમદા કાર્ય કરીને પોતાના કેમ્પસમાં આવતા વિદ્યાર્થીઓને શુદ્ધ પાણી, શુદ્ધ હવા અને વાતાવરણ ઉપલબ્ધ કરાવે છે. સાથે સાથે વિદ્યાર્થીઓને પણ કુદરતી સંપત્તિનો કાળજી બાબતે જ્ઞાન આ કેમ્પસ ઉપલબ્ધ કરાવે છે અને આવનારી યુવા પેઢી પણ કુદરતી સંપદાનું ધ્યાન રાખે તે બાબતની શિક્ષા પણ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. નર્મદા એજ્યુકેશન કેમ્પસમાં અમે ગ્રીન કેમ્પસ એક ડેવલપ કરવાનો પ્રયાસ કર્યો છે. જે આજકાલ આપણે સાંભળીએ છીએ કે પર્યાવરણને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે અને ગ્લોબલ વોર્મિંગ ના લીધે આ નુકસાન થઈ રહ્યું છે. અને આપણે ઘણા બધા સમાચાર સાંભળીએ છીએ કે કોઈ જગ્યાએ બહુ ગરમી પડે છે, કોઈ જગ્યાએ બહુ ઠંડી પડે છે, બહુ વધારે વરસાદ આવે છે, કોઈની જગ્યાએ દુકાળ પડે છે, વરસાદ નથી આવતો, હિમશિખાઓ પીગળી રહી છે. તો આ બધા જે કારણો છે ગ્લોબલ વોર્મિંગ, અને ગ્લોબલ વોર્મિંગ થવાનું મેઇન કારણ કાર્બન ડાયોક્સાઇડનું એમિશન છે. તો આ બધી જે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી જે વધી ગઈ છે ડેવલપમેન્ટના કારણે, અને જેનાથી કોલસો, પેટ્રોલ, ડીઝલના વપરાશના લીધે અને વાહનોના વપરાશના લીધે આ CO2નું એમિશન બહુ વધી રહ્યું છે. અને સાથે સાથે વૃક્ષ કાપવાની જે એક્ટિવિટી ખૂબ વધી ગઈ છે, એટલે વૃક્ષો ઓછા થઈ ગયા કે જે કાર્બન ડાયોક્સાઇડને શોષણ કરતા હતા. તો ઇન્ટરનેશનલ લેવલે આનો બધા જ ચિંતામાં છે અને ઘણા બધા નેશને ભેગા થઈને યુનાઇટેડ નેશને પણ એક્શન પ્લાન બનાવ્યો છે કે આના માટે શું કરવું. અને ભારત સરકાર પણ આના માટે બહુ સજાગ છે. આપણે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકારે ઘણા સમયથી ચાલુ કરેલું છે અને આના વિશે કાર્યવાહી થઈ રહી છે. તો એક સોશિયલ જવાબદારી સમજીને અમારી સંસ્થાએ અને દરેક નાગરિકે આ જવાબદારી સમજવી જોઈએ અને આમાં શું કરી શકાય આપણાથી. તો કોલેજમાં 2000 છોકરાઓ ભણી રહ્યા છે. તો એ છોકરાઓ માટે, એ છોકરાઓને એક અવેરનેસ આવે પર્યાવરણની અને આપણે બચાવવા માટે શું કરી શકીએ, તો એના માટેનો આ એક પ્રયત્ન હતો. તો ગ્રીન કેમ્પસ ડેવલપમેન્ટમાં અમે સૌથી પહેલાં તો રૂફટોપ સોલર
પેનલ્સ લગાવી છે કે જે સંસ્થાની બધી જ વીજળીની જરૂરિયાતો પૂરી કરે છે. 60 કિલોવોટનો પ્લાન્ટ લગાવેલો છે કે જે અમારું ટોટલી જે રિક્વાયરમેન્ટ છે તે પૂરી કરે છે. પછી પર્યાવરણને સારું બનાવવા માટે કેમ્પસની અંદર ઓલરેડી 515 ઝાડ અમારે હતા, બીજા 500નું અમે વન ખાતાના મદદથી રોપવામાં આવ્યા છે અને 1000 વૃક્ષોની અત્યારે કેમ્પસમાં ગણતરી થઈ છે અને એના લીધે ઘણા બધું કાર્બન ડાયોક્સાઇડનું એ વૃક્ષો એબ્ઝોર્બ કરશે અને એ રીતે એક યોગદાન મળશે એમાં. કેમ્પસની અંદર અમે જે પક્ષીઓ છે અત્યારે એની ગણતરી કરવામાં આવી છે અને એનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે. તો ટોટલી 25-30 જાતના પક્ષીઓ કેમ્પસમાં અવેલેબલ છે. એટલે એ બતાવે છે કે કેમ્પસમાં આ પક્ષીઓને રહેવા માટેની એક વાતાવરણ અહીંયા પૂરું પાડવામાં આવ્યું છે. પછી બીજા ઘણા બધા રેઇન વોટર હાર્વેસ્ટિંગનું એક અમે અભિયાન કર્યું છે કે જે વરસાદનું જે પાણી કેમ્પસ ઉપર પડી રહ્યું છે, 15 એકરનું અમારી જગ્યા છે, 15 એકરની અંદર જે પાણી મળી રહ્યું છે તો એ પાણીનું બહાર ના વહી જાય અને કેમ્પસની અંદર જ જમીનની અંદર જાય એના માટે અમે પર્ક્યુલેશન વેલ બનાવ્યા છે. એટલે વરસાદનું બધું જ પાણી જમીનમાં ઉતરી જાય અને થોડુંક જે રૂફમાંથી ટેરેસમાંથી જે પાણી આવે છે એને પણ અમે એક અલગ ટાંકી બનાવીને કલેક્ટ કરેલું છે કે જે અમે બીજા વપરાશમાં અમે લઈ શકીએ. પછી એક જે પીવાનું પાણી જે છે કે આરો વોટર, એ કારણ કે જમીનના પાણીમાં ખારાશ બહુ હોય છે એટલે આરો યુઝ કરવામાં આવે છે. તો આરોનો વેસ્ટ વોટર કે જે 3 ગણું પાણી વેસ્ટ જાય છે, તો 4000 લીટરની અમારી પીવાના પાણીની રિક્વાયરમેન્ટ છે, એની સામે 12000 લીટર પાણી દરરોજનું વેસ્ટ જાય છે. તો અમે એ પાણીનો વેસ્ટ ના જાય એટલા માટે અમે ઉપર એક ટાંકી બનાવી છે અને એ પાણી વેસ્ટ વોટર ટાંકીમાં ભેગું કરી અને એ પાણી ટોયલેટ અને વોશરૂમ ને એ બધામાં ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે એ વપરાશ અમે એટલો ઓછો કર્યો પાણીનો, એટલે બચાવ કર્યો. પછી કેમિસ્ટ્રીની જે અમારી લેબોરેટરી છે તો એ લેબોરેટરીમાં જે એક્સપેરિમેન્ટ દરમિયાન જે પાણીનો કેમિકલ યુક્ત પાણી જે જનરેટ થાય છે તો એ પાણીનો પણ અમે ગમે ત્યાં નિકાલ ન થવા દેતા અમે એક અલગ ટાંકીમાં ભેગું કરીએ છીએ અને પછી અંકલેશ્વર કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં એ પાણી ત્યાં આપી અને એની ટ્રીટમેન્ટ માટે મોકલવું, એવું એક નક્કી કરવામાં આવેલું છે. પછી કેન્ટીનની અંદર જે ફૂડ વેસ્ટ થાય છે, જે પ્લાન્ટની કેમ્પસની અંદર જે ટોટલ સોલિડ વેસ્ટ છે એને કેમ મેનેજ કરવો એના માટે વેરિયસ ઘણી બધી એક્ટિવિટી અમે કરેલી છે. તો કેન્ટીનની અંદર જે ફૂડ વેસ્ટ છે તો અમે બાયોગેસ પ્લાન્ટ એક ઇન્સ્ટોલ કરેલો છે કે જે કેન્ટીનના ફૂડ વેસ્ટને બાયોગેસમાં કન્વર્ટ કરે છે અને એ ગેસ પાછો કેન્ટીનમાં જ ઉપયોગમાં લેવાય એવું એક પ્રયોજન કરેલું છે. પછી આ ઘણી બધી વનસ્પતિને ઝાડ જે છે એનો જે કચરો આવે છે, ગ્રીન વેસ્ટ જે આપણે કહીએ, તો એના માટે કોમ્પોસ્ટ પીટ બનાવેલા છે અને એ કોમ્પોસ્ટ પીટ ધીમે ધીમે એનું ખાતરમાં રૂપાંતર કરી અને પાછું ગાર્ડનમાં એનો ઉપયોગમાં લેવામાં આવશે. તો એ વ્યવસ્થા પણ અમે કરેલી છે. પછી સોલિડ વેસ્ટ માટે અમે ડસ્ટબિન એવા બનાવેલા છે કે જે એક રિસાયકલેબલ વેસ્ટ, એટલે પ્લાસ્ટિક વેસ્ટ અને બીજો જે કંઈ વેસ્ટ રિસાયકલ થઈ શકે તો એના માટે અલગથી ડસ્ટબિન બનાવેલું છે. અને બીજું નોન રિસાયકલેબલ વેસ્ટ કે જેનો રિસાયકલ નથી થઈ શકતું એના માટે એક જુદો વેસ્ટ સેગ્રેગેશન કરી અને પછી ગ્લાસ વેસ્ટ, પછી ઈ વેસ્ટ, એ બધાને અમે રિસાયકલ કરવા માટે અલગ અલગ વ્યવસ્થાઓ કરેલી છે. એટલે કોઈ પણ સોલિડ વેસ્ટ ખોટી રીતે એને અમે ડીલ ના કરીએ એવું એક વ્યવસ્થા કરેલી છે. તો આ રીતે ઘણી બધી એક્ટિવિટી કરી અને એક છોકરાની અંદર કે કેમ્પસની અંદર જે 2000 છોકરાઓ છે તો એનામાં એક અવેરનેસ આવે ગ્રીન કેમ્પસ માટે, પર્યાવરણ માટે, અને પોતે કઈ રીતે એક્ટિવ થાય. એટલે દરેક છોકરાને આવું શિક્ષણ આપવામાં આવ્યું છે, એવું માહિતી આપવામાં આવી છે કે તમે આ વસ્તુ ઘરે બી તમારી કાર્બન ફૂટપ્રિન્ટ છે એ તમે કેમ ઓછી કરી શકો. તો એના માટે ઘણી બધી ઇન્સ્ટ્રક્શન અને સજેશનો દરેક સ્ટુડન્ટને આપવામાં આવ્યા છે અને ઘણા બધા છોકરાઓએ પોતાના ઘરે પણ આ કિચનનો વેસ્ટ છે એને કોમ્પોસ્ટમાં કન્વર્ટ કરવો અથવા રેઇન વોટર હાર્વેસ્ટિંગ રૂફટોપ એ કરવું કે સોલર પ્લાન્ટ ઘરે ઇન્સ્ટોલ કરવા, એવા ઘણા બધા છોકરાઓએ આવા ઇનિશિયેટિવ લઈને પોતાના ઘરે આવી કાર્યવાહી કરવા માટેનું પ્રયોજન કરેલું છે.